પેરા ખેલાડીઓ માટે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ છે। એમાં જે પેરા ખેલાડી આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે, મેડલ પ્રાપ્ત કરે તો એમને 5 કરોડ સુધીના એવોર્ડ આપવામાં આવે છે। 2016-17થી દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કારની યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે। આ યોજના અંતર્ગત આપણા પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલને આપણે 4 કરોડ જેટલી રકમ જુદી જુદી ઇવેન્ટમાં જુદી જુદી કક્ષાએ વિજેતા થવા બદલ આપણે આપેલી છે। એ સાથે સોનલબેન પટેલને પણ 55 લાખ રૂપિયા જેટલી મોટી રકમ એમને જુદા જુદા સ્તરે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્ર સ્તરે વિજેતા થવા બદલ આપણે એમને દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત આ રકમ આપણે ગુજરાત સરકારે એમને આપેલી છે। ઉપરાંત ગુજરાતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે સેક્ટર 13માં છે કે મહાત્મા મંદિરની બાજુમાં, ત્યાં આપણા ઘણા પેરા સ્પોર્ટ્સના ખેલાડીઓને હોસ્ટેલની સુવિધા સાથે ઉત્તમ કક્ષાના એથ્લેટિક ટ્રેક્સ અને બીજા બધા ફિલ્ડ્સ, સ્વિમિંગ પુલ સહિતના પૂરા પાડવામાં આવેલા છે। ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું જે કેમ્પસ છે ત્યાં એક નવું પેરા ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યું છે, જેની અંદાજિત કિંમત 260 કરોડ જેટલી છે। એટલે એ આખા દેશમાં સૌથી ઉત્તમ સુવિધા ભવિષ્યમાં આપણે આવતા 2 થી 3 વર્ષમાં પેરા ખેલાડીઓ માટે ગુજરાતમાં ઊભી થશે। શક્તિદૂત યોજનામાં આ વખતે અમે આ પેરા સ્પોર્ટ્સને સામેલ કરી દીધું છે, એટલે 30 લાખ સુધીની રકમ પેરા સ્પોર્ટ્સમાં પસંદ થનાર ખેલાડીઓને આપવામાં આવશે।